રૂપકલા, શોપ નંબર 9, વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ, દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઇબ્રેરી, નવસારી. MDF ચોકલેટ ડેપો, શોપ નંબર 1, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક, સિંધી કેમ્પ રોડ, નવસારી. મંગલદીપ TVS, નેશનલ હાઈવે નંબર 8, નિયર મીરા ડોર્સ, કબીલપોર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું અર્પિતા મોદી તમામ દર્શક મિત્રોને 77મા પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. હવે એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં 77મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસપૂર્વક થયેલી ઉજવણી. નવસારીમાં પ્રથમ ફ્લાવર શોનો થયેલો પ્રારંભ. હજારો નાગરિકોએ ફ્લાવર શોની લીધેલી મુલાકાત. RVD ગ્રુપ દ્વારા 26મી જાન્યુઆરીની કરેલી ભવ્ય ઉજવણી. દેશભક્તિ સાથે શૈક્ષણિક સાધનોનું કરેલું વિતરણ. નવસારીમાં દીકરીની સલામ દેશના નામ અંતર્ગત મનાવાયેલો પ્રજાસત્તાક પર્વ. ઉચ્ચ શિક્ષણ મેળવેલ દીકરીઓના હસ્તે થયેલું ધ્વજવંદન. નવસારી મહાનગરપાલિકા દ્વારા 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીના હસ્તે ધ્વજવંદન થયું હતું. નવસારી મહાનગરપાલિકાના પટાંગણમાં 77મો પ્રજાસત્તાક પર્વ મનાવાયો હતો. મહાનગરપાલિકા ઘોષિત થયાને 1 વર્ષ પૂર્ણ થયું છે. મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીના હસ્તે ધ્વજારોહણ થયું હતું. આ પ્રસંગે આન બાન અને શાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી. આ પ્રસંગે કમિશનર દેવ ચૌધરીએ મહાનગરપાલિકાની 1 વર્ષની વિકાસગાથા વર્ણવી હતી. નવસારી શહેરી વિસ્તારમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે તેની માહિતી આપી હતી. 77મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે મહાનગરપાલિકાના નાયબ કમિશનર ગૌરવ વાસાણી, JU વસાવા, પાલિકાના પૂર્વ પ્રમુખો જિગીશ શાહ, મિનલ દેસાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ખેલાડીઓ, નાગરિકો, વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો સાથે નૃત્ય રજૂ કર્યા હતા. શ્રેષ્ઠ સાંસ્કૃતિક કૃતિઓ 77મા પ્રજાસત્તાક પર્વ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ રજૂ કરી સૌને મનમોહિત કર્યા હતા.
આજે 77th ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંયા નવસારી મહાનગરપાલિકા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને આ રિપબ્લિક ડે ઉપર જે છે વિકસિત ભારતના સંકલ્પ સાથે આપણે આગળ વધીએ બધા, અને નવસારી મહાનગરને પણ એવી રીતે આગળ વધારીએ, એ જે છે મારી શુભેચ્છાઓ છે તમામ નગરજનો. નવસારીમાં રંગબેરંગી ફૂલોથી સુશોભિત પ્રથમ ફ્લાવર શોનું ઉદ્ઘાટન થયું છે. પ્રથમ દિવસે જ હજારોની સંખ્યામાં નાગરિકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત ભવ્ય ફ્લાવર શોનું આયોજન થયું છે. નવસારીના લુન્સીકુઈ મેદાનમાં આયોજિત ફ્લાવર શોનું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે થયું હતું. આ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશ પટેલ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપના અધ્યક્ષ ભૂરાભાઈ શાહ, નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી, જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરી વિકાસ પર્વે 2025-26 સુશાસન પર્વની થીમ હેઠળ નવસારી શહેરમાં પ્રથમ વખત ફ્લાવર શોનું આયોજન થયું હતું. આ પ્રસંગે જળશક્તિ મંત્રી CR પાટીલે જણાવ્યું હતું કે સુશાસન પર્વ અંતર્ગત આયોજિત નવસારીનું પ્રથમ ફ્લાવર શો સરકારની વિકાસલક્ષી અને નાગરિક કેન્દ્રિત વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ છે. પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોમાં સકારાત્મક આવા કાર્યક્રમો મહત્વની ભૂમિકા ભજવે છે. આ ભવ્ય ફ્લાવર શોની ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધ લેવામાં આવી છે. આજે નવસારી શહેરમાં લુન્સીકુઈના મેદાનમાં ફૂલોનો બગીચો બનાવવામાં આવ્યો છે. ફૂલો દ્વારા શું થઈ શકે એ આપણે જાણીએ છીએ, પરંતુ શું થઈ શકે એ આપણને અહીં બતાવવામાં આવ્યું છે. અનેક મહાન વિભૂતિઓ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જમશેદજી ટાટા, આ દરેક મહાન વિભૂતિઓ અને સંસદ ભવન સહિતની પ્રતિકૃતિઓને આ ફૂલોથી અહીંયા બનાવવામાં આવી છે, જે ખૂબ જ આકર્ષણ ઊભું કરી રહી છે. નવસારી જેવા એક નાના શહેરમાં છે કે જે હમણાં જ મહાનગરપાલિકા બની છે, એની અંદર કંઈક ને કંઈક નવું કરવા માટેના પ્રયત્ન જે અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે, એમને હું અભિનંદન આપું છું. અને આ નવસારીમાં 5મો ગિનિસ બુકનો એવોર્ડ પ્રાપ્ત કરવાવાળો કાર્યક્રમ બન્યો છે. પહેલાં પણ દિવ્યાંગ ભાઈ બહેનોને 17,000 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો હતો, અને 17,000 જે દિવ્યાંગોને સાધનો આપ્યા હતા, એમાં 1 લાખ જેટલી મેદની એ દિવ્યાંગ ભાઈ બહેનોને અને મોદી સાહેબને સપોર્ટ કરવા માટે આવ્યા હતા. તે દિવસે 3 એવોર્ડ મળ્યા હતા. ત્યારબાદ એક સફાઈનો એવોર્ડ મળ્યો હતો, અને આ 5મો ગિનિસ બુકનો એવોર્ડ કદાચ એક મહાનગરપાલિકા છે, એક નાનું નવું છે, એમાં 5 ગિનિસ બુકના એવોર્ડ મળ્યા હોય એવું કદાચ આપણું પહેલું નવસારી શહેર છે, નવસારી મહાનગરપાલિકા છે. આજે નવસારી મહાનગરપાલિકા મુકામે લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ દ્વારા નવસારી ફ્લાવર શો 2026 જે છે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ફ્લાવર શો આવતા 7 દિવસ એટલે 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. સવારે 10 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. આ ફ્લાવર શોમાં લગભગ 5 લાખથી વધારે ફૂલોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 20થી વધારે સ્કલ્પચર છે, અને સાથે સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આજે નવસારી મહાનગરપાલિકાને સ્થાન મળ્યો છે, જે નવસારી જિલ્લા માટે 5મો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, જેમાં સૌથી વધારે ફૂલોથી નામ લખેલો જે નવસારી છે, એમાં 95,000થી વધારે ફૂલોનો પ્રયોગ થયો છે. નવસારી ફ્લાવર શોમાં 10 લાખથી વધુ ફૂલોનો ઉપયોગ કરીને રંગબેરંગી ગાર્ડન નિર્માણ કરવામાં આવ્યું છે. પ્રદર્શનમાં 25 જાતના ફ્લાવરના ક્રોપ તથા 40થી વધુ અલગ અલગ રંગોની ફૂલ જાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ફ્લાવર શોમાં દેશના વિવિધ રાજ્યો તેમજ અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મની જેવા વિદેશી દેશોના ફૂલોથી તૈયાર કરાયેલા વિશેષ આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે. નવસારીના લોકો માટે આ એક અનોખું અને ગૌરવભર્યું આકર્ષણ બની રહ્યું છે. આ ઘણો સારો શો છે ફ્લાવરનો. છોકરાઓને લઈને આવ્યા છે, ઘણા ખુશ થઈ ગયા છે. ને ભવ્ય અલગ અલગ ટાઈપના ફ્લાવર્સ, ભગવાન વિષ્ણુજી, સરદાર વલ્લભભાઈ પટેલ, તે રીતના અલગ અલગ કૃતિઓ રજૂ કરી છે ને ઘણી સરસ છે ને અમને ઘણું ગમ્યું ને અમને આનંદ થાય છે કે નવસારીમાં સૌ પ્રથમવાર આ રીતનું શોનું આયોજન થયું છે ને અમને ઘણું ખૂબ ખૂબ આભાર નવસારી શહેર. અમે લોકો ફ્લાવર શોમાં ગાંધી બાપુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સિંહ, હાથી, ઘોડો અને રોકેટ જોયું અને આટલી સારી જગ્યા છે કે અહીંયા નાના બાળકો આવીને બહુ ખુશ થતા છે. I came here and saw a lion, tiger, and I saw so many things with flowers, and I really loved here. કેમ છો નવસારી? અમે સ્પેશિયલ બિલીમોરાથી આવ્યા છે આ ફ્લાવર શો જોવા માટે. અમને બહુ ઘણું સારું લાગ્યું. અમને વધારે એમ બિલીમોરા સિટીમાં પહેલી વખત આવું જોવા મળ્યું છે અને એવું ઈચ્છું છું કે આખું નવસારી બિલીમોરા બધું થઈને એમ વધારે આ રીતે રહે અને બધું મેન્ટેન રાખે. અરે ભાઈ બહુ મજા આવી, એકદમ જોરદાર. અને જે કહેવાય ને કે ભાઈ આપણે જે કૃષિને લગતા, કેમ કે હું તો એગ્રીકલ્ચર સ્ટુડન્ટ છું એટલા માટે બહુ સારું એવું અને આ લોકોએ આયોજન કર્યું છે. અને આ આયોજન ભાજપ સરકાર જે 25 વર્ષથી ગુજરાતમાં રાજ કરી રહી છે તેના દ્વારા એક અદ્વિતીય કાર્ય કરવામાં આવ્યું છે. તે નવસારીને એક આગવું પહેચાન આપે છે. અને હું તો કહું છું તમે બધા એકવાર વિઝિટ કરો નવસારીની અંદર ફ્લાવર શોમાં અંદર, કેમ કે બહુ જોરદાર આ લોકોનું જે ફ્લાવર ને એ બધું છે. પ્લગ ટ્રેની અંદર જ પણ આપણને નરી આંખે દેખાય, કેમ કે આટલા નાના પ્લાન્ટની અંદર ફ્લાવર લાવવું ને એ બહુ મુશ્કેલ ભર્યું કામ અમને લાગ્યું છે. તો તમે પણ એકવાર વિઝિટ કરો. નવસારીના ઇતિહાસમાં પહેલીવાર આવું ફ્લાવર ગાર્ડન ડેવલપ થયું છે અને ખરેખર એનએમસી અને નવસારીના તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું કે આટલા જનમેદની આ ફ્લાવર શો જોવા એકઠી થઈ છે અને ખરેખર ધન્યવાદ એસએમસી. હું મારી ફેમિલી સાથે ફ્લાવર શો જોવા આવ્યો છું અને મને ખૂબ જ આનંદ આવ્યો. મારી ફેમિલીએ પણ ખૂબ જ મજા કરી. ફ્લાવર શોનું ખરેખર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. નવસારી નગરપાલિકાના દરેક સદસ્યોનો હું દિલથી આભાર માનું છું અને નવસારીની જનતાને હું એ કહેવા માગું છું કે દરેક જણા 31 તારીખ સુધી આ પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો છે તો દરેક જણ એનો આનંદ લે. બહુ જ સરસ બનાવ્યું છે, બહુ જ સરસ મહેનત કરી છે. નવસારીમાં આવું પહેલીવાર છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આજરોજ માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબના વરદ હસ્તે ઉદ્ઘાટન થયું હતું, જેમાં નવસારી શહેરી વિકાસ વર્ષની ઉજવણીની ભાગરૂપે તથા સુશાસન વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણે જોઈએ છીએ કે ડે 1 ના દિવસે આટલો પબ્લિકનો જે ઘસારો છે જોવા મળી રહ્યો છે. લગભગ અહીં 4 થી 4.5 હજારની સંખ્યામાં પબ્લિક અહીં આપ જોઈ શકો છો. અને લોકો ના માત્ર નવસારી શહેર રિજનથી પરંતુ ભરૂચ, અંકલેશ્વર અને વલસાડ, વાપી દૂરથી લોકો અહીં વિઝિટ કરવામાં આવી રહ્યા છે. નવસારીના રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા 77માં ગણતંત્ર દિનની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વ પ્રસંગે આરવીડીના પ્રમુખ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરવામાં આવી હતી. 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નવસારીના રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી. નવસારી રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખ જય નાયકના હસ્તે ધ્વજવંદન થયું હતું. રાષ્ટ્રભાવના અને દેશભક્તિ મહાશક્તિના નારા સાથે ધ્વજારોહણ થયું હતું. નવસારી આરવીડી દ્વારા દરેક રાષ્ટ્રીય પર્વોની ઉજવણી દેશદાજ સાથે મનાવવામાં આવે છે. 26મી જાન્યુઆરી પ્રસંગે આરવીડીના કાર્યાલય ખાતે ધ્વજવંદન થયું હતું. દેશભક્તિ સાથે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સેવાયજ્ઞ પણ થયો હતો. રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ દ્વારા નવસારીના જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ ભેટ અર્પણ કરવામાં આવી હતી. આરવીડીના પ્રમુખ જય નાયક અને અજય નાયકના હસ્તે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને કંપાસ બોક્સ, ટિફિન બોક્સ અર્પણ કરવામાં આવ્યા હતા. આરવીડી સંસ્થા રાષ્ટ્રપ્રેમ સાથે શૈક્ષણિક સેવાયજ્ઞ પણ કર્યો હતો. 77માં પ્રજાસત્તાકની દેશવાસીઓ અને નવસારીજનોને
શુભેચ્છા. અમારી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ સામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલી છે. દર 15 ઓગસ્ટે અમે મોટી સંખ્યામાં રેલીનો કાર્યક્રમ કરીએ. આ વખતે 26મી જાન્યુઆરીના દિવસે અમારી કાર્યાલય પર ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવેલો છે અને જરૂરિયાતમંદ બાળકોને, ગરીબ બાળકોને, જેને બહુ જરૂરિયાત હોય એવા બાળકોને બેગ અને કંપાસ વેચવાનો પ્રોગ્રામ કરવામાં આવેલો છે. આની સંખ્યા અમે 400 થી 500 બેગ વેચવાનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. અમારો આ પ્રોગ્રામ કરવાનો હેતુ વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય, દેશનું નામ રોશન કરે, બરાબર, એ લોકોને આગળ ભણે એ હેતુથી આ પ્રોગ્રામ કરવામાં આવે છે. બીજું કે આપણા વીર પુરુષે બહુ બલિદાન આપેલા છે દેશ માટે, એ લોકોની યાદ તાજા થાય એ હેતુથી પણ આ પ્રોગ્રામ કરવામાં આવે છે. ફરી એકવાર દેશવાસીઓ અને નવસારીજનોને પ્રજાસત્તાકની ખૂબ ખૂબ શુભકામના. ભારત માતા કી જય. વંદે માતરમ. દેશભક્તિ. આજે હું એક્સ કમાન્ડો રાજ સોલંકી એક વાત કરવા માગું છું કે આ વાત છે 2001ની, કે જ્યારે આરવીડી એક ઓફિસ, એક જીમ તરીકે ઓળખાતી હતી, પણ ત્યારે પણ જે ગરીબ લોકો છે તેની પાસે ફી નહોતી લેવામાં આવતી. અને તેમાંનો હું એક કે અહીંયા જીમ કરીને અહીંયાના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન આર્મીની અંદર હું ભરતી થયો ને આજે 19 વર્ષ સર્વિસ કરીને પાછો આવ્યો. દેશ સેવા તો મેં કરી, પણ આ 26 જાન્યુઆરી 15મી ઓગસ્ટના દિવસે આપણે તિરંગાને કઈ રીતે સ્લૂટ મારીએ અને દેશભાવના કઈ રીતે જગાડીએ તે આરવીડીના દરેક સભાસદો બખૂબી કામ કરે છે. આજે તમે જુઓ કે પહેલાં 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરીએ હર ઘર, હર સોસાયટીમાં તિરંગો લાગતો અને એને સેલ્યુટ મારવામાં આવતી, પણ આજે નવસારીની અંદર જ્યાં આ પ્રોગ્રામ થતો તે લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં પણ દોડવાની જગ્યા નથી, તો તિરંગાને સ્લૂટ મારવાની તો વાત અલગ છે. પરંતુ આરવીડીના માર્ગદર્શન હેઠળ જ હું ઇન્ડિયન આર્મીમાંથી સર્વિસ કરીને 19 વર્ષ પછી પાછો આવ્યો છું. તે બદલ આરવીડીના સભાસદોનું બધાનો હું આભાર માનું છું અને આવા કાર્યો કરતા રહે અને દેશપ્રેમ જગાવે રાખે, જેથી આપણને દેશપ્રેમની ભાવના જાગે. નવસારીની કન્યાશાળા નંબર 1ની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કે જેમણે ઉચ્ચ શિક્ષણ મેળવી સમાજ અને શાળાનું નામ રોશન કર્યું છે તે દીકરીઓના હસ્તે ધ્વજવંદન થયું હતું. રાષ્ટ્રીય મહાપર્વ 77માં પ્રજાસત્તાક પર્વ પ્રસંગે નવસારીની કન્યાશાળા નંબર 1માં દીકરીની સલામ દેશને નામ અંતર્ગત ઉચ્ચ અભ્યાસ કરેલ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા સંચાલિત કન્યાશાળા નંબર 1, મિશ્ર શાળા નંબર 2 અને મિશ્ર શાળા નંબર 8ના સંયુક્ત ઉપક્રમે પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી થઈ હતી.
મિશ્ર બે સ્કૂલમાંથી આગળ વધવાની તક મળી છે તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ગૌરવ માનું છું. મારા સમાજમાં મેં જેમ આગળ વધીને કમ્પ્યુટર એન્જિનિયરિંગના આગળ વધીને એ રીતે મારો સમાજ પણ અને મારા સમાજની દીકરીઓ પણ આગળ વધે તે હું ઈચ્છું છું. હું આ શાળાની ભૂતપૂર્વ સ્ટુડન્ટ છું. આ શાળામાં અભ્યાસ કરીને હું MBBS MD થઈને આજે ક્લાસ 1 તરીકેની ફરજ બજાવું છું. આ શાળામાંની દરેક દીકરી ખૂબ ભણે, આગળ વધે એવી મારી દરેકને શુભેચ્છા. સરકારી સ્કૂલમાંથી ભણવાથી ઊંચી પદવી હાંસિલ કરી જ શકાય છે, એ કંઈ ખોટી વાત નથી. આજના આ દિવસે મને ધ્વજવંદન કરવાનો મોકો મળ્યો એ ખૂબ જ ગર્વની વાત છે. મિસ્ટર 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. આજે મને ધ્વજવંદન કાર્યક્રમમાં મોકો મળ્યો છે તે બદલ હું સારા વર પ્રત્યે આભાર માનું છું અને હું નર્સિંગ કરીને ખૂબ આગળ વધી છું. નવસારી શહેરમાં આદિવાસી પરિવારોના ઘર તોડી પાડવામાં આવશે એ પ્રકારની અફવા ચાલી રહી છે. આ અફવાનું ખંડન નવસારીના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે કર્યું છે. નવસારીમાં એક અફવાએ જોર પકડ્યું હતું કે શહેરમાં જ્યાં કાચા પાકા મકાનો છે તે તોડી નાખી જમીન ખુલ્લી કરી બિલ્ડરોને આપી દેવામાં આવશે. આદિવાસીઓના ઘરો તોડી પાડી તેમને ઘર વિહોણા કરવામાં આવશે. આ પ્રકારની એક અફવા કેટલાક તત્વો દ્વારા ફેલાવવામાં આવી હતી, જેથી આદિવાસી સમાજમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રથમ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા ખોટી અફવાનું ખંડન કર્યું હતું અને તેમણે જણાવ્યું હતું કે શહેરમાં કોઈપણ પરિવારને ઘર વિહોણા કરવામાં આવશે નહીં. ત્યારબાદ પણ આદિવાસી સમાજમાં ભય દૂર ન થતાં નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ, જિલ્લા ભાજપના હોદ્દેદારો અને આદિવાસી સમાજના આગેવાનો પુનઃ મહાનગરપાલિકાના કમિશનરને રૂબરૂ મળ્યા અને આદિવાસી સમાજના પરિવારો ઘર વિહોણા નહીં થાય તેની રજૂઆત કરી હતી. રજૂઆત સમયે કમિશનરે પુનઃ જણાવ્યું હતું કે નવસારીમાં કોઈપણ આદિવાસી પરિવાર ઘર વિહોણો નહીં થાય, ખોટી અફવાથી ભરમાવું નહીં. નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ, આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા. ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી છે કે કોઈપણ પરિવાર ઘર વિહોણો નહીં થાય. ભારતીય જનતા પાર્ટી દરેક નાગરિકો સાથે છે, ખોટી અફવામાં ન આવવા જણાવ્યું હતું. જે થોડા સમયથી આદિવાસી સમાજના ઘરો વિશે જે દુષ્પ્રચાર ચાલી રહ્યો હતો એને માટે આદિવાસી સમાજના આગેવાનો સાથે જિલ્લાના પ્રમુખ શ્રી ભૂરાભાઈ, હું બધા ભેગા થઈને ગત 23 તારીખે કમિશનરશ્રી સાથે મુલાકાત કરીને જે કંઈક પ્રશ્નો આદિવાસીઓના ઘરોના હતા એને માટે ચર્ચાઓ કરી. આદિવાસીઓના કોઈ પણ ઘરને બળજબરીથી વિસ્થાપિત કરવામાં નહીં આવે એવી ખાતરી કમિશનરશ્રીએ આપી છે. બીજી વાત કે જે કંઈક આકારણીવાળા ઘરો છે એ આકારણીવાળા ઘરોના જે 25 વર્ષથી 30 વર્ષથી જે આદિવાસી રહે છે એમના ઘરોને માટે પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે એક અલાયદી વ્યવસ્થા કોર્પોરેશનમાં ઊભી કરીને એક માણસને અલાયદો એને માટે ડેપ્યુટ કરીને નિમણૂક આપીને એ જે કંઈક આકારણીવાળા ઘરો છે એના ડોક્યુમેન્ટેશન તૈયાર કરી, કાગળો વ્યવસ્થિત તૈયાર કરી એને સરકારમાં મોકલવા માટેની એક વ્યવસ્થા ઊભી કરવાની પણ એક બાંહેધરી આપી છે. બીજી વાત એ પણ છે કે જે કંઈક આદિવાસીઓના પ્રશ્નો છે એને માટે ભવિષ્યમાં પણ કંઈક મુશ્કેલી ઊભી થાય તો આદિવાસીઓના સમાજના આગેવાનોને બોલાવીને એને વિશ્વાસમાં લઈને કાર્યવાહી કરશું એવી પણ કમિશનરશ્રીએ ખાતરી આપી છે. અને કમિશનરશ્રી ચોખ્ખું કહ્યું છે કે ભાઈ કોઈ પણને બળજબરીપૂર્વક વિસ્થાપિત કરવામાં નહીં આવે અને જે કંઈક ભ્રામક પ્રચારો, જૂઠ્ઠા પ્રચારો જે કંઈ ચાલી રહ્યા છે એનું સંપૂર્ણ ખંડન કમિશનરશ્રીએ પણ કર્યું છે અને અમે પણ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ભૂરાભાઈ અને હું પણ એક ધારાસભ્ય તરીકે એ વાતનું સંપૂર્ણ ખંડન કરીએ છીએ કે આવી કોઈ જ ચર્ચા ચાલી નથી અને કોઈ પણ આદિવાસીને બળજબરીપૂર્વક વિસ્થાપિત કરવાના થતા જ નથી. કોઈ પણ જગ્યાએ નવી નગરીની વાત નથી, કોઈ પણ આદિવાસી વિસ્તારની અંદર
કોઈને પણ બળજબરીપૂર્વક વિસ્થાપિત કરવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી એવી સંપૂર્ણ ખાતરી કમિશનરશ્રીએ આપી છે. નવસારીમાં આઈશ્રી ખોડિયાર માતાનો જન્મોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. મહાઆરતી, યજ્ઞ, પૂજા અને પ્રસાદ સહિતના આયોજનો થયા હતા. નવસારી શહેરના માણેકલાલ રોડ સ્થિત આઈશ્રી ખોડિયાર માતાજીના મંદિરે જન્મજયંતિની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી થઈ હતી. શક્તિ સ્વરૂપા મા ખોડિયાર આ નાનકડા મંદિરમાં બિરાજમાન છે. આ સ્થાનક ઉપર શ્રદ્ધાળુઓ મનોકામના પૂર્તિ અર્થે આવતા હોય છે. સર્વે ભક્તોના કષ્ટ દૂર કરનારી આઈશ્રી ખોડિયાર માતાજીના પ્રાગટ્ય દિન પ્રસંગે મહાઆરતી, પૂજા, યજ્ઞ, હવન સહિતની ધાર્મિક ક્રિયાઓ થઈ હતી. માતાજીના દરબારમાં સર્વે ભક્તોએ કેક કાપી માતાજીના પ્રાગટ્ય દિનનો ભવ્ય રીતે ઉજવણી કરી હતી. નવસારી શહેરના ભક્તોમાં આ પ્રસંગે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આઈશ્રી ખોડિયાર જયંતિ પ્રસંગે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.
શ્રી ખોડિયાર માતા કી જય. શ્રી ખોડિયાર માતાનો જન્મદિવસ છે આજે, ને દર વર્ષની જેમ આ વર્ષે પણ રંગે ચંગે ઉજવાયો છે. અને બધાને ખોડિયાર માતાના જન્મની શુભકામના. ખોડિયાર માતનો જન્મદિવસ સુંદર પર્વ આજે રાખેલ છે. એમાં અમારા ભીમસેનભાઈ વર્ષોથી એમાં જોડાયેલા છે અને વર્ષ ઉત્સવ ખૂબ જોરમાં ચાલી રહ્યો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે લોકો વધારે આવ્યા અને આ વર્ષ કરતાં આવતા વર્ષે પણ વધારે લોકો જોડાવશે. આ બધા અહીંયા જોડાયા છે તેને ખોડિયાર માતનો આશીર્વાદ મળશે, અમને પણ મળશે, બધા જનતાને મળશે, દેશની પ્રગતિ થશે એવી અમારી શુભકામના છે. સર્વ ભક્તો માટે આજે ખુશીનો દિવસ છે, કારણ કે જગતજનની મા ખોડિયારનો જન્મદિવસ છે. માણેકલાલ રોડ પર આવેલું માનું મંદિર છે, તેમાં દર વર્ષે અમે અહીંયા માનું જન્મ ધામધૂમથી મનાવીએ છીએ. મંદિરમાં સવારથી પ્રોગ્રામ ચાલુ થઈ જાય છે. સવારે પહેલાં માની આરતી થાય છે. આરતી થવા પછી હવન થાય છે. હવન પછી માના નામનું કેક કાપીએ છીએ. એના પછી મા આરતીનો પ્રોગ્રામ થાય છે. હજારો ભક્તો આવે છે ને હજારો ભક્ત માના કેકમાં લાભ લે છે. એના પછી ભંડારો થાય છે. ભંડારામાં બી હજારો ભક્ત લાભ છે. ને આ મંદિરની એટલા પચ્ચા જૂના છે, એમ અપરંપાર છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારીમાં 77મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસપૂર્વક થયેલી ઉજવણી. નવસારીમાં પ્રથમ ફ્લાવર શોનો થયેલો પ્રારંભ. હજારો નાગરિકોએ ફ્લાવર શોની લીધેલી મુલાકાત. આરવીડી ગ્રુપ દ્વારા 26મી જાન્યુઆરીની કરેલી ભવ્ય ઉજવણી. દેશભક્તિ સાથે શૈક્ષણિક સાધનોનું કરેલું વિતરણ. નવસારીમાં દીકરીની સલામ દેશના નામ અંતર્ગત મનાવાયેલો પ્રજાસત્તાક પર્વ. ઉચ્ચ શિક્ષણ મેળવેલ દીકરીઓના હસ્તે થયેલું ધ્વજવંદન. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.